મિત્રો ભૂલથી પણ આ 5 વસ્તુ ફ્રીજમાં મૂકી અને પછી ન ખાવી જોઈએ, કારણ કે આ 5 વસ્તુ જો તમે ફ્રીજમાં મૂકી અને ખાવશો અથવા તમારા બાળકને કે પરિવારના કોઈ પણ વ્યક્તિને તમે ખવડાવો છો તો લાંબા સમયે તે ગોળીઓ લેવા માટે મજબૂર બને છે અને ઘણી વખત મોટી બીમારીઓ સુધી થઈ શકે છે। હવે એવી કઈ વસ્તુ છે આવો જાણીએ। તેના પહેલાં પેજને ફોલો કરી લ્યો અને આ વિડીયો સેવ કરી લેજો અને સાથે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી અને લાઇક પણ કરી દેજો। હવે મિત્રો એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે ઠંડી હોય છે અને આપણે ગરમ કરીએ છીએ અથવા ગરમ હોય છે અને આપણે ઠંડી કરીએ છીએ। એવી જ અમુક 5 વસ્તુ છે જે ફ્રીજમાં ન મૂકવી જોઈએ છતાં આપણે મૂકીએ છીએ અને તેને ખાવાની ભૂલ કરીએ છીએ। તેમાં પહેલી વસ્તુ છે મિત્રો મધ। જ્યારે પણ તમે મધને ફ્રીજમાં મૂકો છો અને પછી તેને ખાવશો તો તે તમારા માટે નુકસાનકારક બની જાય છે, કારણ કે મધમાં એવા અંદર કોન્ટેન્ટ હોય છે જે પોતાની રીતે સક્ષમ હોય છે કે તે 2-3 વર્ષ સુધી બગડતું નથી, પણ જ્યારે તમે તેને ફ્રીજમાં મૂકો છો તો તેમાં ભેજ ભળે છે અને ભેજ ભળવાના કારણે તે બગડવા લાગે છે અને તેમાં ફૂગ લાગે છે અને આ ફૂગ તમારા શરીરમાં જઈ અને નુકસાન પહોંચાડે છે। માટે મધને ક્યારે પણ ફ્રીજમાં ન રાખવું। બીજી વસ્તુ મિત્રો કેળા। અત્યારે હાલમાં બધા જ કેળા ફ્રીજમાં મૂકવાનું કોશિશ કરે છે, પણ ફ્રીજમાં કેળા ન મૂકવા જોઈએ, કારણ કે ફ્રીજમાં કેળા મૂકવાથી મિત્રો કેળા હોય છે ઠંડા અને ફ્રીજ પણ હોય છે ઠંડુ, માટે બંને જ્યારે ઠંડા ભેગા થાય છે અને આ પ્રક્રિયાથી એક એવું કેમિકલ રિએક્ટ થાય છે જેનાથી અંદર ફૂગ લાગે છે અને તમે જોયું હશે કે જ્યારે પણ તમે કેળા ફ્રીજમાં મૂકો છો તો તે કેળાની છાલ એકદમ કાળી પડી જાય છે। હવે મિત્રો જો તમે આને સૂક્ષ્મદર્શક યંત્રથી જોશો તો તમને દેખાશે કે તેમાં ઝીણા ઝીણા એળા અથવા કીડા પડી ગયા છે, માટે કેળાને ક્યારે પણ ફ્રીજમાં ન મૂકવા જોઈએ। ત્રીજી વસ્તુ મિત્રો બટેટા। હવે બટેટા બાફેલા હોય કે કાચા હોય તો તેમાં હોય છે સ્ટાર્ચ, અને સ્ટાર્ચ તમે ફ્રીજમાં રાખશો એટલે અંદરનું સ્ટાર્ચ એકદમ ઇન્ક્રીઝ થશે, એટલે કે ડબલ થઈ જશે અને બટેટામાં ફૂગ લાગશે અને જો એ બટેટા તમે ખાશો તો તમને એવા રોગ થશે, એવી પરેશાનીઓ થશે જે તમે ક્યારેય પણ વિચાર્યું પણ નહીં હોય। ચોથી વસ્તુ છે મિત્રો ડુંગળી। જે આ મિત્રો ડુંગળીને કાપી અને તમે ફ્રીજમાં મૂકશો અને પછી 1 થી 2 દિવસ પછી તમે જોજો તેની ઉપર કાળા કલરની કંઈક ફૂગ જેવું લાગેલું હશે। જો આ ડુંગળી તમે ખાવશો તો એ તમારા શરીર અને તમારા લોહીને બગાડે છે અને તમારી જે ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે તેને પણ બગાડે છે, માટે આવું ન કરવું। અને 5મી વસ્તુ મિત્રો લસણની કળી। લસણની કળીને જો તમે ફ્રીજમાં મૂકો છો તો તે અંકુરિત થાય છે। જ્યાં મિત્રો ફ્રીજમાં તે મૂકવાથી તે અંકુરિત થઈ જાય છે અને અંકુરિત થવાની સાથે તેમાં એક ફૂગ એવી આવે છે જે તમારા ખાવાની સાથે તમારા પેટમાં ક્યારે પણ ન જવી જોઈએ, પણ આપણે એવું કરતા નથી। માટે આ 5 વસ્તુ ફ્રીજમાં ક્યારેય ન મૂકવી, અને જો આવું ન કરતા હોય તો આજેથી જ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા।